આજે અમે બોટાદ જિલ્લાના સમગ્ર કોળી સમાજ ઠાકોર સમાજના આગેવાનો અહીંયા શુભેચ્છા મુલાકાતે ખબર અંતર પૂછવા નવનીતભાઈ બાદલિયાના ફાર્મે અમે આવ્યા છીએ। તો આજે અમે એવો પણ આગ્રહ રાખીએ છીએ કે અમારા પ્રતિનિધિ મંડળે જે ગાંધીનગરમાં સરકારશ્રીને જે નવનીતભાઈ વિશે જે ન્યાય અપાવવા માટે જે રજૂઆત કરી છે સરકારશ્રીને, તો એમાં સરકારશ્રીએ જે સીટની રચના કરી છે એમાં સીટના દરેક અધિકારી જે સાચો ન્યાય આપે અને સાચા ગુનેગાર છે એનું એફઆઈઆરમાં નામ દાખલ કરે અને જ્યાં જ્યાં કલમોની જરૂર પડે એ કલમો લગાવે। એના માટે ગુજરાત આખા કોળી સમાજના ન્યાય નવનીતભાઈ માટે અમે ખડા છીએ। આજે બગદાણા બજરંગદાસ બાપાના સેવક, ગામના પૂર્વ સરપંચ એવા નવનીતભાઈ બાદલિયા ઉપર જ્યારે અસામાજિક તત્વોએ હિચકારો હુમલો કર્યો છે, ત્યારે ન્યાયની માંગણી સાથે નવનીતભાઈ બાદલિયાના ખબર અંતર પૂછવા અને એમને સાથ સહકાર આપવા માટે બોટાદ જિલ્લા સમસ્ત કોળી અને ઠાકોર સમાજના સૌ ચૂંટાયેલા જનપ્રતિનિધિશ્રીઓ અને સૌ આગેવાનો 100 કરતાં વધુ ગાડીઓ સાથે 800,000ની સંખ્યા સાથે અમે નવનીતભાઈ બાદલિયાની મુલાકાતે આવ્યા છીએ। ગત સોમવારે અમારા કોળી સમાજના હૃદય સમ્રાટ અને ગુજરાત સરકારના સિનિયર મંત્રી માનની પરસોત્તમભાઈ સોલંકી સાહેબની અધ્યક્ષતામાં સમાજના સૌ ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ માનની મુખ્યમંત્રીશ્રીની મુલાકાત લઈ અને આ બાબતે યોગ્ય તપાસ થાય અને કોઈને છોડવામાં ન આવે એ માટે સરકારને રજૂઆત કરેલી। ગુજરાતની સરકાર દ્વારા, માનની મુખ્યમંત્રીશ્રી દ્વારા ભાવનગર રેન્જના આઈજી ગૌતમ પરમાર સાહેબની દેખરેખ હેઠળ એક સીટની રચના કરવામાં આવી છે। આ એસઆઈટીની અધ્યક્ષસ્થાન ગુજરાતના યુવા આઈપીએસ અધિકારી જયવીર ગઢવી સાહેબ જ્યારે કરી રહ્યા છે, ત્યારે અમે જયવીર ગઢવી સાહેબ, માનની ગૌતમભાઈ પરમાર સાહેબ, રાજ્યના માનની મુખ્યમંત્રીશ્રી અને માનની નાયબ મુખ્યમંત્રીશ્રી એમને સમસ્ત કોળી સમાજ લાગણીસભર માંગણી કરે છે કે આ નવનીતભાઈ બાદલિયા ઉપર જે અસામાજિક તત્વોએ હુમલો કર્યો છે એમાં કોઈને છોડવામાં ન આવે, યોગ્ય તપાસ કરવામાં આવે અને સાથે સાથે નવનીતભાઈ બાદલિયા જે એમની ફરિયાદમાં જે વાત કરી રહ્યા છે એ પાસા ઉપર તપાસ કરવામાં આવે અને આમાં જે 8 આરોપી પકડાયા છે એમાં જો કોઈ બાકી રહી ગયું હોય તો ખાસ કરીને નવનીતભાઈ બાદલિયા જે આક્ષેપ કરી રહ્યા છે એ પાસા ઉપર તપાસ કરી અને નવનીતભાઈ બાદલિયાને યોગ્ય ન્યાય આપે એવી હું માંગણી કરું છું।